ડિગ્રી અને ડિપ્લોમાના ફાર્મસીના એડમિશનનો જે રાઉન્ડ ફર્સ્ટ ચાલી રહ્યો છે, મોક રાઉન્ડ તો સરસ ટાઈમ ટુ ટાઈમ થઈ ગયો, પણ રાઉન્ડ 1 ઉપર કોઈકની નજર લાગી ગઈ છે. ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ જ નથી કે સર હવે એકચ્યુઅલી અમારું ટાઈમ ટેબલ શું છે, રાઉન્ડ 1 નું રિઝલ્ટ ક્યારે આવવાનું છે અને શું થઈ રહ્યું છે. તો આ તમામ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું. તો જો તમે ચેનલ ઉપર સૌથી પહેલા તો નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો અને વિડીયોને સંપૂર્ણ જોવાનું રાખો. અડધી માહિતી તમને વિડીયો સંપૂર્ણ નહીં જોવાના લીધે, ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરવાના લીધે તમારી જતી રહે છે. તો જો તમારે તમારી માહિતી, કેમ કે આ વસ્તુ ફાર્મસીમાં આ વર્ષની છેલ્લા 4-5 વર્ષથી ચાલતી આવે છે, કેમ કે સાથે સાથે બીજા બધા એડમિશન પણ થતા હોય ફાર્મસી રિલેટેડ, નીટના રિઝલ્ટના રિલેટેડ, એટલે આ રિઝલ્ટમાં થોડો ઘણો પ્રોબ્લેમ આવે છે આ એડમિશન પ્રોસેસમાં. તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે દરેક ફાર્મસીના જે પણ વિડીયોઝ આપણી ચેનલ ઉપર મુકાય એ તમામ વિડીયોઝ જોશો તો ક્યારેય માહિતીમાં તકલીફ પડશે નહીં. તો વિડીયો સંપૂર્ણ જોજો જેથી તમારી એક પણ માહિતી અધૂરી રહી જાય નહીં. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. હવે એસીબીસી ની વેબસાઇટ ઉપર એક સરસ મજાની આ પીડીએફ આવી છે. શાંતિથી આપણે સમજીએ કે રાજ્યમાં આશરે 100 ફાર્મસી કોલેજ છે, જેમાં 9,500 જેટલી બેઠકો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ગુજકેટ, નીટ અને જેડબલઈ પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફાર્મસીમાં પ્રત્યેક વર્ષે બેઠકોની મંજૂરી ફાર્મસી કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા એક્સટેન્શન ઓફ એપ્રુવલ તરીકે આપે છે, જેના આધારે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ બાદ લાયસન્સ આપવામાં આવે છે. ઉક્ત બાબતે બેઠકોની મંજૂરી પ્રવેશ આપતા પહેલા હોવી જરૂરી છે. મતલબ પ્રવેશ આપતા પહેલા આ વસ્તુ હોવી જરૂરી છે, જેનું લાયસન્સ તમને મળવાનું છે. ફાર્મસી કાઉન્સિલિંગ દ્વારા ઇન્સ્પેક્શનની કાર્યવાહી પૂરી થતા સદર સમયમાં મંજૂરી અપેક્ષિત હતી. મતલબ અમુક ઇન્સ્પેક્શન થવાનું હતું ફાર્મસી કોલેજનું અને આ મળવાનું હતું અમુક ટાઈમમાં. પરંતુ તારીખ 23/7/2024 કાઉન્સિલિંગ દ્વારા માન્ય 102 સંસ્થાઓ પૈકી 9 સંસ્થાઓને જ એક્સટેન્શન ઓફ એપ્રુવલ મળ્યું છે. મતલબ એપ્રુવલને એક્સટેન્શન કરવાનું આપણી પાસે ના હોય કે લાયસન્સ એને એક્સટેન્શન કરવું હોય તો ફરીથી એ પ્રોસેસ કરવી પડે. એમ સેમ ટુ સેમ 9 સંસ્થાને જ મળ્યું છે, બરાબર, 102 સંસ્થા પૈકી. અને બાકીની સંસ્થાઓને પ્રવેશ વર્ષ 24-25 માટે આ અપ્રુવલ હજી મળ્યું નથી, બરાબર. એટલા માટે આ અપ્રુવલ ના મળે તો તમને જે તમારું ફાર્મસી પૂરું થવાનું છે એના પછી એક લાયસન્સ આપવાનું છે પ્રેક્ટિસ માટેનું, એ અટકી પડે. ઉપરોક્ત બેઠકોની મંજૂરી આપેલ ના હોય, યુનિવર્સિટી દ્વારા એફિલિએશન પણ આપવામાં આવેલ નથી, જેથી હાલના તબક્કે પ્રવેશ ફાળવણી શક્ય નથી. કેમ કે ખાલી 9 કોલેજ વધે તો એડમિશનનું શું કરવાનું? ઉક્ત બાબતોને ધ્યાને લઈને મંજૂરી પ્રાપ્ત થાય પ્રવેશનો પ્રથમ રાઉન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવે એ હિતાવહ છે. એટલે પ્રથમ રાઉન્ડ હાલ સ્ટોપ પર છે, બરાબર. આથી પ્રથમ વર્ષ ડિગ્રી અને ડિપ્લોમાના ફાર્મસી અભ્યાસક્રમના પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓને જણાવવાનું કે પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગ ભરવાની છેલ્લી તારીખ હાલના તબક્કે 16/8/2000 સુધી લંબાવવામાં આવે છે. 16/8/2000 સુધી, બરાબર. પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ એટલે હજી તમારે જો ચોઇસ ફિલિંગ બાકી હોય તો 16 ઓગસ્ટ સુધી તમે, પહેલા આઈ થિંક 8 ઓગસ્ટ હતું, 8 નું એ લોકોએ 16 કર્યું. આગામી કાર્યક્રમ 16/8 ના રોજ મૂકવામાં આવશે. મતલબ હવે આગળનો શું કાર્યક્રમ છે ને એ પણ એ લોકોને ખબર નથી. જો મંજૂરી નથી મળતી એ તારીખ સુધીમાં તો આ પણ હજી એક્સટેન્ડ થશે. એટલે હવે બધું જ મંજૂરી ઉપર ખેલ ચાલશે. એટલે તમને તમામને રિક્વેસ્ટ છે કે હાલ તમે વેકેશનનો સરસ રીતે સદુપયોગ કરો. હવે જો તમે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છો, તમે ઇંગ્લિશ મીડિયમમાં ફાર્મસી કરવાના છો, તમારું ઇંગ્લિશ પાવરફુલ હોવું જરૂરી છે. જો તમારે ઇંગ્લિશ શીખવું હોય તો આપણા પ્લેટફોર્મ પર સ્પોકન ઇંગ્લિશનો કોર્સ અવેલેબલ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ સરસ રીતે શીખી રહ્યા છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ઓનલી 500 રૂપીસ છે, જેમાં તમને 2 વર્ષનો એક્સેસ મળવાનું છે. તમે સરસ રીતે ઇંગ્લિશનો કોર્સ કરી શકશો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, સરસ રીતે ભણજો, તમને કોઈ જ તકલીફ પડશે નહીં. તો તમે એમાં જોડાઈ શકો છો. કોઈ તકલીફ પડે છે પેમેન્ટમાં તો અમારો નંબર અવેલેબલ છે, એમાં તમે વોટ્સઅપ કરશો તો અમારી ટીમ તમને ગાઈડ કરી દેશે. તો હાલ તમે જે પૂછતા હતા સર ફાર્મસીનું શું, તો 16 ઓગસ્ટ સુધી ફાર્મસીનો ફર્સ્ટ રાઉન્ડ ચાલવાનો છે. તમારે જો ચોઇસ ફિલિંગ કરવાનું બાકી હોય તો તમે શાંતિથી ચોઇસ ફિલિંગ કરી શકશો. આગળની અપડેટ જેવી પણ આવે છે એવી આપણી ચેનલ પર વિડીયો બનાવી દઈશું, જેથી તમારી એક પણ અપડેટ અહીંથી રહી ના જાય. તો ચેનલ ઉપર બનેલા રહેજો એટલે એકેય અપડેટ તમારી મિસ થાય નહીં. અને આ વિડીયો તમારા બધા જ ફાર્મસીના મિત્રોને શેર કરજો, જેથી એમને કોઈ તકલીફ પડે નહીં. મળીએ છીએ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.